મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટિલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી। મોરબીમાં 19 વર્ષનો યુવક બાઇક લઈને હાઈવે પર જતો હતો ત્યારે અચાનક આગળ જઈ રહેલા ટ્રકે બ્રેક મારતા બાઇક ટ્રકમાં ઘૂસી જતા ચહેરા પર ગંભીર ઇજાઓ થઈ હતી। વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। આયુષ હોસ્પિટલમાં મોરબીના એકમાત્ર પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર આશિષ અડિયલે દર્દીને તપાસ કરી સીટી સ્કેન કરાવતા પેન ફેશિયલ ફ્રેક્ચર એટલે કે દર્દીના ચહેરાના લગભગ બધા જ હાડકાં તૂટી ગયા હતા, જેમ કે આંખોની આજુબાજુના, નાકના, બંને જડબાના વગેરે હાડકાના ફ્રેક્ચર થયેલ હતા। ડૉક્ટર આશિષ અડિયલ દ્વારા લેટેસ્ટ 3D સીટી સ્કેન ટેકનોલોજી દ્વારા પ્લાનિંગ કરી દર્દી પર જટિલ ઓપરેશન કરવામાં આવ્યું। બધા જ ફ્રેક્ચરને પાછા બેસાડી ટાઇટેનિયમ ધાતુની પ્લેટ અને સ્ક્રૂ ફિટ કરવામાં આવ્યા। ઉપર અને નીચેના જડબાને તારથી બાંધી તૂટી ગયેલા દાંતને નોર્મલ સ્થિતિમાં લાવવામાં આવ્યા હતા। આ ઓપરેશન માટે દર્દીને બેભાન કરવા માટેનું એનેસ્થેસિયા પણ જોખમી હતું, કારણ કે નાક કે મોંના ભાગથી ટ્યુબ નાખવી શક્ય ન હોવાથી દાઢીના નીચેના ભાગમાં નાનું હોલ બનાવી ટ્યુબ નાખવામાં આવી હતી। એનેસ્થેસિયા ડોક્ટરોની ટીમનું પણ યોગદાન રહ્યું હતું। ઘર આંગણે દર્દીને જટિલ ઓપરેશન કરી આયુષ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવતા દર્દી અને સગાએ ડોક્ટર અને હોસ્પિટલનો આભાર માન્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય વિજયસિંહ સોઢા, ભુજ, કચ્છ।